એક પહેલી વાત કરી દઉં તો હું હિન્દુ છું અને હિન્દુ ધર્મને આપણા શાસ્ત્રોને આપણી પરંપરાઓને જો તમે સમજો તો હિન્દુ ધર્મમાં સર્વોત્તમ નિર્ણય શંકરાચાર્યજી મહારાજનો હોય. શંકરાચાર્યજી મહારાજ કહી દે એ હિન્દુઓ માટે ફાઇનલ હોય. શંકરાચાર્યજી મહારાજ એમ કહે કે મંદિરનું કામ સંપૂર્ણ પૂરા થયા પહેલા એની પ્રાણ પ્રતિષ્ઠા ના કરી શકાય. રામનવમી ભગવાન શ્રી રામ માટે ઉત્તમ દિવસ ગણાય. રામનવમીના દિવસે થાય, પણ ના, આ કોઈ મંદિરનો કે ભગવાન રામનો પ્રશ્ન નહીં. ભાજપની એક ઇવેન્ટ થાય જેમાં શંકરાચાર્યજી મહારાજ ના પાડતા હોય તો કોઈ પણ હિન્દુનો દીકરો શંકરાચાર્યજી મહારાજની વાતને ઉથાપી ના શકે. અમારી વાતને કોંગ્રેસ પક્ષના નિવેદનને જો શું કહ્યું છે કે સમગ્ર દેશની સાથે ભગવાન શ્રી રામની આસ્થામાં અમારી આસ્થા છે, અમારી શ્રદ્ધા છે. મંદિર પૂર્ણ થશે, અમારે કોઈના આમંત્રણની જરૂર નથી. ભગવાનના ઘરે આમંત્રણની થોડા જરૂર હોય. અમે રોજ પૂજા પાઠ કરીએ છીએ. હું મારા ઈષ્ટદેવની આરાધના કરું, હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું મોક્ષની પ્રાપ્તિ માટે. મત માટે થઈને એને અમે શેરીએ ના રજળાવીએ. મત તો કામના નામે હોય, રામના નામે ના હોય. પણ ભાજપની આ ઇવેન્ટ છે, ઇવેન્ટમાં ન જઈ શકાય. મંદિર ભગવાન એ દિલમાં છે, જરૂર જઈશું. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે. કોઈએ હાઈકમાન્ડની વાતને ઉથાપી નથી. ટ્વિસ્ટ કરવાની જરૂર નથી. સૌ હાઈકમાન્ડની વાત સાથે સહમત છે. પોતાનો વ્યક્તિગત અભિપ્રાય વિચાર એ રજૂ કરવાની. અમારે ભાજપ જેવું નથી કે આકાએ કીધું હોય પછી બીજું બોલો તો તમારો વધ થાય. હરેનભાઈ નું શું થયું આપ જાણીએ છીએ. એટલે અમારે ત્યાં એવું નથી. ટ્વીટમાં એવું કીધું છે કે આજે અમુક નેતાઓ જોયું છે, ધારાસભ્યો રાજીનામું આપે છે. આવતી જે રાજ્યસભાની ચૂંટણીને લઈને 3 સીટ જે ખાલી પડે છે એને લઈને ખરા અર્થમાં તમે જુઓ તો જે લોકોએ જે પક્ષમાં કે અપક્ષને મતો આપ્યા છે એ લોકોનો વિશ્વાસઘાત સામાન્ય રીતે ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા ભાજપ કરાવે છે. એક તરફ લાલચ, બીજી તરફ ડર, અને કેટલાક લોકો ડર જોવે, લાલચ એની વચ્ચે આવી થતું હોય છે. એનું આ કારણ છે. भाई तुम आगे बढ़ो।